નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે લોજિકલ રીઝનિંગની સિરીઝ ચાલુ કરી છે મેથ્સ પછી, એમાં ડિસ્ટન્સ અને ડાયરેક્શન ચેપ્ટર ચાલી રહ્યું છે, જેને દિશા અને અંતર કહેવાય છે. આપણે 4 વિડીયો ઓલરેડી આને અપલોડ કરી નાખ્યા છે નાના નાના. આજે આપણે જે જોવાનું છે એ ઇમ્પોર્ટન્ટ ટોપિક એ છે કે ઘડિયાળ અને દિશાઓ, એને ક્લોક્સ એન્ડ ડાયરેક્શન કહેવાય. કે દિશાઓ અને ઘડિયાળ કેવી રીતે આ લોકો એક જ પ્રશ્નમાં મૂકી દે છે અને તેના પરથી શું પૂછ્યું છે એ આપણે આજે જોવાનું છે, સમયની સાથે દિશાઓ. તો સૌથી પહેલા આપણે બેઝિક તરફ આગળ વધીએ તો આપણને ખબર છે કે આ મેઇન દિશાઓ તો આ છે, એક આ ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ. જે ઘડિયાળના કાંટાની તરફ આગળ વધીએ આપણે તો સૌથી પહેલા ઉત્તર, પછી પૂર્વ, પછી દક્ષિણ અને પછી પશ્ચિમ આવે અને ફરીથી પછી ઉત્તર આવી જશે, પછી પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, એવી રીતે ચાલુ રહેશે. ઓકે, ઘડિયાળના કાંટાની દિશામાં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને એવી રીતે જ્યારે આપણે પેટા દિશાઓની વાત કરીએ તો પેટા દિશાઓ કઈ છે? ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન, દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિ, દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય અને ઉત્તર પશ્ચિમ એટલે કે વાયવ્ય. તો તમારે આ જે ગ્રાફ છે એ ઘડિયાળના કાંટાની દિશામાં યાદ રાખવાનો છે. એમાં તમે ખાલી ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ યાદ રાખો તો તમને ઉત્તર અને પૂર્વની વચ્ચે ઉત્તર પૂર્વ આવી જશે, પૂર્વ અને દક્ષિણ વચ્ચે દક્ષિણ પૂર્વ આવી જશે, દક્ષિણ પશ્ચિમ વચ્ચે દક્ષિણ પશ્ચિમ આવી જશે અને પશ્ચિમ અને ઉત્તર વચ્ચે ઉત્તર પશ્ચિમ આવી જશે. એવી રીતે તમને યાદ રહી જશે. તો હવે ઘડિયાળની વાત કરીએ તો ઘડિયાળમાં શું હોય છે કે આ ટાઈપની કઈ વસ્તુ હોય છે કે 12 થી લઈને 1 2 3 4 5 6 7 એવી રીતે 11 સુધી, પછી ફરી 12 આવે, પછી એવી રીતે. તો જ્યારે આપણે હવે ખૂણાની વાત કરીએ, ઓકે, તો ખૂણો તમને ખબર છે કે બે મુખ્ય દિશાઓ વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો હોય છે. તો આ થઈ જશે 90 ડિગ્રીનો ખૂણો, બરાબર. આખું વર્તુળ 360 ડિગ્રીનો હોય. આ વર્તુળને આપણે 4 ભાગમાં આ બે લાઈનથી કાપી નાખ્યું તો આ 90 ડિગ્રીના ખૂણા બધા થઈ ગયા. ચલો હવે જોઈએ આપણે કે 12 થી 3 90 ડિગ્રીનો ખૂણો, 3 થી 6 90 ડિગ્રીનો ખૂણો, 6 થી 9 90 ડિગ્રીનો ખૂણો અને 9 થી ફરી 12 એટલે કે 90 ડિગ્રીના ખૂણા થશે. પણ જો હવે આમાં આપણે થોડું આગળ સમજવા જઈએ તો આ 1 સુધીની પણ લાઈન છે અને આ 2 સુધીની પણ લાઈન છે. 90 ડિગ્રીના ખૂણાને કેટલા ભાગમાં કાપી નાખ્યા આ લોકોએ? 1 2 અને 3 ભાગમાં કાપી નાખ્યા. તો 90 ડિગ્રીને જ્યારે આપણે 3 ભાગમાં કાપીએ તો 30 ડિગ્રીનો ખૂણો બને. એટલે કે 12 થી 1 વચ્ચે 30 ડિગ્રીનો ખૂણો હશે, 1 થી 2 વચ્ચે 30 ડિગ્રીનો ખૂણો હશે, 2 થી 3 વચ્ચે 30 ડિગ્રીનો ખૂણો હશે અને એવી રીતે દરેક કલાકમાં 3 થી 4 વચ્ચે 30 ડિગ્રી, 4 થી 5 વચ્ચે 30 ડિગ્રી, 5 થી 6 વચ્ચે 30 ડિગ્રી, એવી રીતે આખી ઘડિયાળ સેટ થયેલી હશે. હવે મિત્રો હું તમને કહું કે આ જે 12 ઉપર છે એને હું ઉત્તર દિશા માનું, બરાબર. તો બાકીની બધી દિશાઓ કેવી રીતે સેટ થશે કે ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઘડિયાળના કાંટાની દિશામાં. તો ઘડિયાળના કાંટાની દિશામાં આગળ વધું તો ઉત્તર પછી આવશે આ પૂર્વ 90 ડિગ્રીએ, પૂર્વ પછી આ આવશે દક્ષિણ 90 ડિગ્રીએ અને દક્ષિણ પછી આ ફરી આવશે પશ્ચિમ 90 ડિગ્રીએ અને પશ્ચિમ પછી ફરી ઉત્તર. આવી રીતે સર્કલ ચાલુ રહેશે. આ તો આપણે જે નોર્મલ ગ્રાફ બનાવીએ છીએ, આલેખ બનાવીએ છીએ એના પરથી. પણ હવે હું જો તમને કહી દઉં કે આ જે 3 વાગ્યા છે એને હું માનું છું ઉત્તર દિશા, તો હવે શું થશે? બધી દિશાઓ બદલાઈ જશે. ઉત્તર પછી કઈ આવે છે? ઉત્તર પછી તમે જુઓ તો પૂર્વ આવે છે ઘડિયાળની કાંટાની દિશામાં. તો આ જે પહેલાં દક્ષિણ હતી હવે એ થઈ જશે પૂર્વ. ઓકે, પછી આગળ વધીએ તો પૂર્વ પછી આવશે દક્ષિણ એટલે કે જે આ પશ્ચિમ હતી એ થઈ જશે દક્ષિણ અને આજે દક્ષિણ પછી 90 ડિગ્રી આગળ વધીએ તો ઉત્તર હતી એ થઈ જશે પશ્ચિમ અને એવી રીતે ચાલુ રહેશે. તો આવી રીતે મિત્રો દિશા પરિવર્તન થાય છે, બરાબર. પ્રશ્ન સમજીએ તો તમને વધારે ખ્યાલ આવશે. હવે ઘડિયાળમાં 2 કાંટા હોય છે. એક કલાકનો કાંટો જે નાનો હોય છે, બરાબર. તમે જો નોર્મલ ઘડિયાળ જોઈ હોય તો કલાકનો કાંટો નાનો હોય અને મિનિટનો કાંટો લાંબો હોય છે. તો આ વસ્તુનું ધ્યાન રાખીને આપણે પ્રશ્ન સોલ્વ કરવાના છે. વધારે કંઈ ટફ ક્વેશ્ચન છે નહીં, 10 જેવા પ્રશ્નો છે અલગ અલગ, તો એ આપણે આજે જોઈશું. પ્રશ્ન જુઓ, એક ઘડિયાળમાં બપોરના 12 વાગ્યા છે. જો મિનિટનો કાંટો દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે તો કલાકનો કાંટો કઈ દિશામાં નિર્દેશ કરે? ચલો બનાવી લઈએ આપણે. 12 વાગે એટલે શું થાય કે આ મિનિટનો કાંટો હોય એ પણ 12 ઉપર હોય અને એની સાથે જે કલાકનો નાનો કાંટો હોય એ પણ 12 ઉપર જ હશે. 12 આવી રીતે વાગશે, બરાબર. તો હવે શું કહ્યું છે આપણને કે 12 વાગે તો મિનિટનો જે કાંટો છે એ દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે છે. તો મિનિટનો કાંટો આ બ્લુ કલરનો છે, આ થઈ જશે દક્ષિણ દિશા.
તો એ પ્રમાણે આપણે બધી દિશા ચેન્જ કરવી પડશે. અહીંયા મેં નાનકડું લખેલું છે ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ. તો ઘડિયાળના કાંટાની દિશામાં વધીએ તો દક્ષિણ પછી આવશે પશ્ચિમ, એટલે કે આમ આગળ વધું તો 3 છોડીને મને મળશે પશ્ચિમ. 3 કેમ છોડવાના? કે 12 થી 1 થી 2, 2 થી 3 કે બધા 30-30 ડિગ્રીના હોય, એટલે કે આખી આ 90 ડિગ્રી થઈ જાય અને પછી પશ્ચિમ આવશે. એવી રીતે ફરી 3 છોડીશ તો ફરી ઉત્તર આવી જશે અને ફરી 3 છોડીશ તો આ પૂર્વ આવી જશે. આ થઈ ગઈ તમારી દિશાઓ. જે આપણને પ્રશ્નમાં આપ્યું હતું એ પ્રમાણેની આપણે દિશાઓ સેટ કરી નાખી. દક્ષિણ પશ્ચિમ, ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ. પ્રશ્ન શું પૂછ્યો છે? તો કલાકનો કાંટો કઈ દિશામાં નિર્દેશ કરશે? આ તો ઇઝી પ્રશ્ન છે કે જે દિશામાં મિનિટનો કાંટો છે 12 વાગે એ જ દિશામાં કલાકનો કાંટો હોય તો મિનિટના કાંટાની દિશા છે દક્ષિણ, તો કલાકના કાંટાની દિશા પણ દક્ષિણ, એટલે કે ઓપ્શન સી તમારો જવાબ આવી જશે. એકદમ ઇઝી પ્રશ્ન હતો કે બંનેની દિશા સેમ હતી એટલે. બીજો પ્રશ્ન જોઈએ, દિશાઓ થોડી અલગ હોય તો. પ્રશ્ન વાંચીએ પહેલા. એક ઘડિયાળમાં સવારના 9 વાગ્યાનો સમય બતાવે છે. તો સૌથી પહેલા આપણે સવારના 9 વાગ્યાનો સમય બનાવી દઈએ. તો આ નાનો કાંટો આ દિશામાં હશે અને મોટા કાંટાની વાત કરું તો આ 9 વાગી ગયા આવી રીતે. ઓકે, નાનો કાંટો કલાકનો કાંટો 9 ઉપર અને મોટો કાંટો એ 12 ઉપર, આવી રીતે 9 વાગી ગયા. હવે પ્રશ્નમાં કહ્યું છે કે મિનિટનો કાંટો પૂર્વ દિશા તરફ નિર્દેશ કરે છે. અહીંયાથી મિનિટનો કાંટો કયો હતો? આ થઈ જશે તમારી પૂર્વ દિશા. જો 12 ઉપર તમારી પૂર્વ દિશા હોય તો ઘડિયાળની દિશામાં આગળ વધું તો 3 ઉપર કઈ આવશે? 3 ઉપર આવશે દક્ષિણ. એવી રીતે 6 ઉપર આવશે પશ્ચિમ અને 9 ઉપર આવી જશે ફરીથી ઉત્તર. આવી રીતે ઘડિયાળના કાંટાની દિશામાં આગળ વધો તો આવી રીતે સેટ હોય છે. ઉત્તર, પૂર્વ, પૂર્વથી દક્ષિણ, દક્ષિણથી પશ્ચિમ, ઉપ-ઉદપ. બરાબર, આપણે યાદ રાખેલું છે આગળના વિડીયોઝમાં. આપણે 2 વિડીયોઝમાં આ મેથડ જોયેલી જ છે. પ્રશ્ન પૂછ્યો છે કલાકનો કાંટો કઈ દિશામાં નિર્દેશ કરે? તો કલાકનો જે કાંટો છે જે 9 ઉપર છે એ ઉત્તર દિશા તરફ નિર્દેશ કરશે, એટલે કે ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. એક ઘડિયાળમાં સાંજના 6 વાગ્યાનો સમય બતાવે છે. તો તમારે ફટાફટ પહેલાં એક ગોળ બનાવી દો, એમાં 6 અને 12 બતાવી દો, 3 અને 9 બતાવી દો. 1, 2, 4, 5, 7, 8 અને 10, 11 લખવાની જરૂર નથી. 12, 3, 6, 9 ફટાફટ બનાવી નાખવાના. પછી સાંજના 6 વાગે એટલે કે નાનો કાંટો આ બાજુ હશે. ઓકે, અને મોટો કાંટો 12 ઉપર હશે. આ તમારી ઘડિયાળ બની ગઈ. 6 વાગ્યાનો સમય એણે બતાવી દીધો છે. હવે પ્રશ્નમાં આપણે આગળ વધીએ. જો કલાકનો કાંટો ઉત્તર પૂર્વ દિશા તરફ નિર્દેશ કરે, જોજો આ સારો પ્રશ્ન છે કે કલાકનો કાંટો ઉત્તર પૂર્વ દિશા તરફ નિર્દેશ કરે છે. તો આ જે 6 છે એ કઈ દિશા છે? ઉત્તર પૂર્વ. હવે ઉત્તર અને પૂર્વમાં ઘડિયાળના કાંટાની દિશામાં આગળ વધીએ અને ઘડિયાળના વિરુદ્ધ દિશામાં આગળ વધીએ તો કેવી રીતે પ્રોસેસ થાય છે? ઉત્તર પૂર્વ છે તો આ બે જે દિશાઓ છે આમાંથી એક ઉત્તર હોવી જોઈએ અને એક પૂર્વ હોવી જોઈએ, તો જ વચ્ચે ઉત્તર પૂર્વ આવી શકે. બરાબર, તો હવે ઘડિયાળની દિશામાં ઉત્તર અને પૂર્વમાં પહેલાં કોણ આવે છે? તો પહેલાં આવે છે ઉત્તર. તો આપણે પહેલાં જે આવે એને આપણે ઉત્તર દિશા કહીશું અને જે પછી આવે એને પૂર્વ દિશા કહીશું. અને આવી રીતે આ ઉત્તર પૂર્વ દિશા સેટ હશે. તો પૂર્વની સામેની જે દિશા છે એ થઈ જશે પશ્ચિમ. ઓકે, અને ઉત્તરની જે સામેની દિશા છે એ થઈ જશે દક્ષિણ. આવી રીતે બધી દિશાઓ આપણે સેટ કરી લીધી કે ઉત્તર પૂર્વ જો 6 પર હોય તો 4 અને 5ની વચ્ચે ઉત્તર હશે, 7 અને 8ની વચ્ચે પૂર્વ હશે અને એની સામસામેની દિશાઓ જે પૂર્વની વિરુદ્ધ દિશા પશ્ચિમ થઈ જશે અને ઉત્તરની વિરુદ્ધ દિશા દક્ષિણ થઈ જશે. આવી રીતે સેટ છે. પ્રશ્ન પૂછ્યો છે મિનિટનો કાંટો કઈ દિશામાં નિર્દેશ કરે? તો મિનિટનો કાંટો અહીંયા 12 ઉપર નિર્દેશ કરે અને આ દિશા કઈ છે? દક્ષિણ પશ્ચિમ. ઓકે, દક્ષિણ પશ્ચિમ દિશા છે. તો ઓપ્શન એ નૈઋત્ય તમારો જવાબ આવી જશે. આ તો મિત્રો શું ઇઝી પ્રશ્ન હતો. ઇઝી એટલે કે આમાં તો તમે ના બનાવો તો પણ ચાલે કે આ ઉત્તર પૂર્વ દિશા છે તો એની વિરુદ્ધ દિશા કઈ હશે? ઉત્તરનું ઊંધું દક્ષિણ અને પૂર્વનું ઊંધું પશ્ચિમ, એટલે કે દક્ષિણ પશ્ચિમ દિશા હશે. આ તો તમે ડાયરેક્ટ પણ આન્સર કરી શકો. પણ જો બીજી વિચિત્ર પૂછી હોય તો આપણે આ પ્રોસેસ જે કરી પ્રશ્નમાં એનાથી ચાલવું પડશે. ચલો પ્રશ્ન જોઈએ ફરીથી. એક ઘડિયાળમાં બપોરના 2 વાગ્યા છે. જો કલાકનો કાંટો પશ્ચિમ દિશા તરફ નિર્દેશ કરે તો પહેલાં આપણે ઘડિયાળ આપણે બનાવેલી જ છે, તમારે બનાવવી પડશે. બપોરના 2 વગાડવા હોય તો કેવી રીતે પ્રોસેસ કરવી પડશે કે નાનો જે કાંટો છે એ 2 દર્શાવે અને જે મોટો કાંટો છે એ 12 ઉપર હોય તો તમારા બપોરના 2 વાગી જશે.
ચલો જોઈ લઈએ હવે શું કહ્યું છે પ્રશ્નમાં. જો કલાકનો કાંટો પશ્ચિમ દિશા દર્શાવે છે એટલે કે જે આ કાંટો છે આ 2 વાગ્યા ઉપર પશ્ચિમ દિશા આવી ગઈ, તો હવે એ પ્રમાણે આપણે દિશા બદલવી પડશે કે 3-3ના ગેપથી દિશાઓ બદલાશે. પશ્ચિમ પછી કઈ આવશે? ઉત્તર, ઉત્તર પછી પૂર્વ, પૂર્વ પછી દક્ષિણ અને દક્ષિણ પછી ફરી પશ્ચિમ. આવી રીતે આ ચકેડું ચાલ્યા કરે છે. કઈ દિશામાં? ઘડિયાળના કાંટાની દિશામાં. તો ઘડિયાળની કાંટાની દિશામાં 3નો ગેપ છોડું તો આ 2 થી 3, 3 થી 4 અને 4 થી 5. તો આ જે 5 વાગ્યાની દિશા છે એ પશ્ચિમ પછીની દિશા એટલે કે ઉત્તર દિશા થઈ જશે. ફરી 3નો ગેપ છોડું તો આ જે 8 વાગ્યાની દિશા છે એ ઉત્તર પછીની દિશા એટલે કે પૂર્વ થઈ જશે. અને ફરી 3નો ગેપ છોડું એટલે કે આ 11ની જે દિશા છે એ થઈ જશે દક્ષિણ દિશા. આ પ્રમાણે તમારી બધી દિશાઓ સેટ હશે. ઓકે. અથવા તમને પશ્ચિમ અને ઉત્તર મળી ગઈ તો એની સામેની જે દિશા હશે એ પૂર્વ હશે, પશ્ચિમની સામેની પૂર્વ હશે અને ઉત્તરની સામેની જે દિશા હશે એ હશે દક્ષિણ. આવી રીતે પણ જોઈ શકાય. તો આ આપણને બધી દિશાઓ મળી ગઈ છે. પ્રશ્નમાં પૂછ્યું છે મિનિટનો કાંટો કઈ દિશામાં નિર્દેશ કરશે? તો મિનિટનો કાંટો ન તો દક્ષિણ પર છે અને ન તો પશ્ચિમ પર છે, પણ દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે છે એટલે કે આ કઈ દિશા થઈ જશે? દક્ષિણ પશ્ચિમ. એટલે કે નૈઋત્ય દિશામાં મિનિટનો કાંટો નિર્દેશ કરે છે. એટલે કે ઓપ્શન બી તમારો જવાબ થઈ ગયો. આ પ્રશ્ન તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. તમને વધારે આઈડિયા આવશે કે આ કેવી રીતે કામ કરે છે. અત્યાર સુધી હવે આપણે એક નવા ટાઈપ પર જઈએ મિત્રો. અત્યાર સુધી પ્રશ્નમાં શું હતું કે એક ટાઈમ આપી દીધો કે 7:30નો, બરાબર? તો એમાં કલાકનો કાંટાની દિશા આપી હોય તો મિનિટના કાંટાની દિશા પૂછી હોય, અથવા ગમે તે ટાઈમ આપી દીધો 9:30નો તો એમાં મિનિટના કાંટાની દિશા આપી હોય તો કલાકની પૂછી હોય. પણ હવે જે પ્રશ્નો આવશે એમાં કેવું હશે કે 7:30ના સમયે આવું હતું કે કલાકનો કાંટો આ દિશામાં હતો, તો 9:50ના સમયે મિનિટનો કાંટો કઈ દિશામાં છે એ પ્રમાણેના પ્રશ્નો હશે. તો આગળ વધીશું આપણે તો વધારે ખ્યાલ આવશે. પ્રશ્ન તરફ જ આગળ વધીએ. ચલો. જો ઘડિયાળમાં સાંજે 4 વાગ્યાનો સમય બતાવે છે, એટલે એક ઘડિયાળ છે એમાં સાંજે 4 વાગ્યાનો સમય બતાવે, એટલે કેવી રીતે આપણે બનાવવું પડશે એને કે 4 વાગ્યા 4 ઉપર હશે નાનો કાંટો, ઓકે, અને મોટો જે કાંટો હશે એ 12 ઉપર હશે. આવી રીતે તમારે 4 વાગી જશે. આ થઈ ગઈ તમને જે સમય બતાવવામાં આવ્યો છે એ. પછી હવે એવું કહ્યું છે કે 4 વાગ્યાનો સમય બતાવે છે જેમાં કલાકનો કાંટો દક્ષિણ દિશામાં છે. તો રાત્રે 7:45નો સમય થાય તો મિનિટનો કાંટો કઈ દિશામાં હોય? તો 4 વાગે કલાકનો કાંટો દક્ષિણ દિશામાં છે તો આપણે દિશાઓ સેટ કરવી પડશે બધી જ. આ થઈ જશે તમારી દક્ષિણ દિશા 4 વાળી, કારણ કે પ્રશ્નમાં એ આપેલું છે. તો 4ની સામે કઈ આવશે? 10 આવી જશે. 10 થઈ જશે તમારી ઉત્તર દિશા. ચલો, આ વસ્તુ આપણને મળી ગઈ. પછી આપણને ખબર છે કે ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ જવાનું હોય તો ઉત્તરથી હું આ 1, 2 અને 3 આગળ વધું તો એ થઈ જશે પૂર્વ, અને દક્ષિણથી હું 1, 2 અને 3 ઘડિયાળની દિશામાં આગળ વધું તો આ તમારી થઈ જશે પશ્ચિમ દિશા. મને અહીંયા દિશાઓ બધી મળી ગઈ છે કે 7 ઉપર પશ્ચિમ, 10 ઉપર ઉત્તર, 1 ઉપર પૂર્વ અને 4 ઉપર દક્ષિણ. હવે પ્રશ્નમાં જે પૂછ્યું છે એ જોઈએ આપણે કે 7:45નો સમય થયો હોય તો મિનિટનો કાંટો કઈ દિશામાં હોય? 7:45 મિત્રો કઈ રીતે વાગે કે 45 મિનિટ એટલે કે તો મિનિટનો કાંટો 9 ઉપર હશે અને નાનો જે કાંટો છે 7 અને 8ની વચ્ચે હશે. ઓકે, આવી રીતે ક્યાંક હશે. આવી રીતે તમારા 7:45 એટલે કે 7:45 થાય છે. પ્રશ્નમાં પૂછ્યું છે કે આ જે મિનિટનો કાંટો છે મોટો, આ કઈ દિશામાં હશે? તો તમને દેખાય છે કે આ જે મિનિટનો કાંટો છે એ 9 ઉપર છે, અને 9 ઉપર હોય એનો મતલબ શું છે કે ઉત્તર અને પશ્ચિમની વચ્ચે છે, એટલે કે ઉત્તર પશ્ચિમ દિશામાં છે મિનિટનો કાંટો, વાયવ્ય દિશામાં બતાવે છે, એટલે કે ઓપ્શન સી તમારો જવાબ થઈ જશે. આવી રીતે આમાં 2 ટાઈમ આપ્યા હશે, 2 ટાઈમ તમારે બનાવવા પડશે. બીજો પ્રશ્ન જોઈએ આપણે. ઘડિયાળ એમાં સવારે 9 વાગ્યાનો સમય બતાવે છે, એટલે કે 9 વાગે કેવી રીતે બતાવશે? નાનો કાંટો હશે 9 ઉપર અને આ જે મિનિટનો મોટો કાંટો હશે એ હશે તમારો 12 ઉપર. આવી રીતે સમય બતાવે છે. હવે એવું કહ્યું છે કે કલાકનો જે કાંટો છે એ પશ્ચિમ દિશામાં છે, એટલે કે આ જે કલાકનો કાંટો છે જે 9 ઉપર છે એ કઈ દિશા છે? એ પશ્ચિમ દિશા છે. તો આપણને બધી દિશાઓ મળી જાય કે પશ્ચિમ પછી કઈ આવશે? ઉત્તર. તો 1, 2 અને 3 છોડીને આ જે 12 હશે એ થઈ જશે ઉત્તર. ઉત્તર પછી 1, 2 અને 3 છોડીને આ જે 3 હશે એ થઈ જશે પૂર્વ,
અને પછી આ જે 6 વાળી છે એ થઈ જશે દક્ષિણ. મને ચારે ચાર દિશાઓ મળી ગઈ. હવે હું ગમે તે શોધી શકું. જો બપોરના 1:30નો સમય થયો હોય, બપોરનો 1:30નો સમય કેવી રીતે થશે કે આ જે મિનિટનો કાંટો છે એ 6 ઉપર હશે એટલે કે 30 મિનિટે, અને કલાકનો કાંટો 1 અને 2ની વચ્ચે હશે. આવી રીતે 1:30નો સમય થાય. તો મિનિટનો કાંટો કઈ દિશામાં હશે? તો અહીંયાથી દેખાઈ જાય છે કે મિનિટનો કાંટો દક્ષિણ દિશામાં હશે એટલે કે ઓપ્શન સી દક્ષિણ તમારો જવાબ આવી જશે. ત્રીજો પ્રશ્ન જોઈએ. ધીરે ધીરે લેવલ વધતું જાય છે. ઘડિયાળ એમાં સવારે 8 વાગ્યાનો સમય બતાવે છે. તો 8 વાગ્યાનો સમય આપણે બતાવવા જઈએ તો આ થઈ જશે નાનો કાંટો જે છે એ 8 ઉપર આવશે અને મોટો કાંટો છે એ 12 ઉપર જતો રહેશે. ચાલો, આ તમારો 8 વાગ્યાનો સમય થઈ ગયો છે. કલાકનો કાંટો ઉત્તર પશ્ચિમ દિશા બતાવે છે કે આ જે નાનો કાંટો છે 8 વાળો, આ કઈ દિશા છે? ઉત્તર અને પશ્ચિમ. આ પણ આપણને મળી ગયું. તો હવે આપણે બધી દિશાઓ નક્કી કરવી પડશે મિત્રો. આ થોડો કેવો અઘરો પ્રશ્ન છે. જુઓ તમે કે ઉત્તર પશ્ચિમ એટલે કે અહીંયા ઉત્તર હશે, ઉત્તર પશ્ચિમથી 1.5 ઉપર ઉત્તર હશે અને ઉત્તર પશ્ચિમથી 1.5 નીચે હશે પશ્ચિમ. બરાબર? એટલે કે 9 અને 10ની વચ્ચેની બરાબર વચ્ચેની દિશા ઉત્તર છે અને 6 અને 7ની બરાબર વચ્ચેની દિશા પશ્ચિમ છે. તો આ 3નો ગેપ થઈ ગયો. એક તો અડધું, આ અડધું, પછી એક 1.5, અઢી અને બીજો અડધું એટલે કે 3. તો 3નો ગેપથી આપણને મળી ગઈ. તો જ્યારે પણ આપણે મિત્રો પેટા દિશાઓ આપી હોય તો એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે પેટા દિશાથી મુખ્ય દિશામાં જવા માટે 1.5નો ગેપ લેવાનો અને મુખ્ય દિશાથી મુખ્ય દિશામાં જવા માટે 3-3નો ગેપ લેવાનો. ઘડિયાળની વાત કરું છું. હવે તમે 3-3નો ગેપ લઈ શકો એટલે કે 12 પછી અહીંયા ઉત્તર પછી આવશે પૂર્વ દિશા અને 3 અને 4ની વચ્ચે આવશે દક્ષિણ દિશા. આ મને બધી દિશાઓ મળી ગઈ છે. લાઈન બનાવી દઉં થોડું રેફરન્સ માટે. તો ઉત્તર દક્ષિણની લાઈન આ થશે અને પૂર્વ પશ્ચિમની લાઈન આ થશે અને જે 8 વાગ્યા છે એ ઉત્તર પશ્ચિમ દિશામાં આવી ગયું. હવે પ્રશ્નમાં એવું કહ્યું છે કે બપોરના 12:15નો સમય થયો હોય તો મિનિટનો કાંટો કઈ દિશામાં હોય? બપોરનો 12:15નો સમય એટલે કે મિનિટનો કાંટો હશે 3 ઉપર અને કલાકનો કાંટો 12થી થોડો આગળ નીકળી ગયો હશે. ઓકે, આપણને મિનિટના કાંટાની દિશા પૂછી છે તો મિનિટના કાંટાની દિશા ન તો પૂર્વમાં છે, ઓકે, પૂર્વથી આટલો દૂર છે અને દક્ષિણથી પણ આટલો દૂર છે. તો તમારો જવાબ આવી જશે દક્ષિણ અને પૂર્વની વચ્ચે એટલે કે દક્ષિણ પૂર્વ દિશા. આ તમારો આન્સર થઈ ગયો. ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે. તો હવે મિત્રો આમાં શું ધ્યાન રાખવાનું, જ્યારે વચ્ચેવાળી દિશા આપી હોય તો તમે એક તો મુખ્ય દિશામાં જાઓ, મુખ્ય દિશાથી એના બાજુવાળી મુખ્ય દિશામાં જાઓ તો 3નો ગેપ લેવાનો. બરાબર? પેટા દિશાથી એની બાજુવાળી પેટા દિશામાં જાઓ તો પણ 3નો ગેપ લેવાનો. પણ મુખ્ય દિશાથી પેટા દિશામાં જાઓ અથવા પેટા દિશાથી મુખ્ય દિશામાં જાઓ તો 1.5નો ગેપ લેવાનો, 1.5 સંખ્યાનો. જેમ કે અહીંયા 8 ઉપર હતું તો 8થી 9 1નો ગેપ અને 9થી અડધું એટલે કે આ 1.5નો ગેપ થઈ ગયો. આટલી વસ્તુ યાદ રાખવાની છે. ચલો બીજો એક પ્રશ્ન જોઈ લઈએ તો તમને વધારે આઈડિયા આવશે. 10 પ્રશ્નો આપણે કરવાના છે જે પ્રશ્નો પરીક્ષામાં આવે છે તેવા. જો ઘડિયાળમાં બપોરે 3 વાગ્યાનો સમય બતાવે છે, 3 વાગ્યાનો સમય કેવી રીતે બતાવે છે કે નાનો કાંટો 3 ઉપર છે અને જે મોટો કાંટો છે એ 12 ઉપર છે. આવી રીતે 3 વાગ્યાનો સમય બતાવે અને કલાકનો કાંટો ઉત્તર દિશામાં છે. આ થોડો સરળ પ્રશ્ન છે. કલાકનો કાંટો ઉત્તર દિશામાં એટલે કે આ થઈ ગઈ તમારી ઉત્તર દિશા. એ પ્રમાણે 3-3ના ગેપથી તમે શોધી શકો. ઉત્તર પછી આવશે પૂર્વ દિશા ઘડિયાળના કાંટાની દિશામાં, પછી આવશે દક્ષિણ. આમ તો ઉત્તરની સામે દક્ષિણ પણ લઈ શકાય અને આ જે પૂર્વ છે એને સામેની દિશા એટલે કે પશ્ચિમ આવી રીતે લઈ શકાય. અથવા તમે અહીંયા દક્ષિણથી 3નો ગેપ જુઓ તો પણ એ પશ્ચિમ દિશામાં આવી જશે. આ મારી બધી દિશાઓ મને મળી ગઈ. હવે પ્રશ્નમાં જે પૂછ્યું છે આપણે એ જોઈએ. પ્રશ્નમાં પૂછ્યું છે સાંજે 5:30નો સમય થયો હોય. 5:30 કેવી રીતે વાગશે મિત્રો કે મિનિટનો કાંટો હશે 6 ઉપર, ઓકે, અને કલાકનો જે કાંટો હશે એ 5 અને 6ની વચ્ચે હશે. આવી રીતે 5:30 વાગશે. તો મિનિટનો કાંટો કઈ દિશામાં હોય? તો મિનિટનો કાંટો 6 ઉપર હશે અને 6ની જે દિશા છે એ પૂર્વ દિશા કહેવાય છે. તો તમારો ઓપ્શન બી જવાબ પૂર્વ દિશા તમારો જવાબ આવી જશે. અને આ એક છેલ્લો જે પ્રશ્ન છે એ તમારે જાતે કરવાનો છે પ્રેક્ટિસનો. એમ તો મિત્રો આ દિશા પરિવર્તનનો જ ટોપિક હતો પણ જ્યારે ઘડિયાળ સાથે ભેગું થાય
એટલે મેં દિશા પરિવર્તનથી થોડો અલગ રાખ્યો હતો. તો આ તમે 112 નંબરની સ્લાઇડનો જે પ્રશ્ન છે, એ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. અને આના પછી હજુ પણ દિશા અને અંતરના 2 લેક્ચર વધ્યા છે, જેમાં એકમાં આપણે પાયથાગોરસનો પ્રમેય જોવાનો છે અને પાયથાગોરસ કઈ રીતે કામ કરે છે. અને બીજું કે સૂર્ય અને એના પડછાયાના પ્રશ્નો આપણે ખૂબ જ સરળ રીતે જોઈશું અને એમાં પણ દિશા પરિવર્તનનો ઉપયોગ થશે સૂર્ય અને પડછાયાના પ્રશ્નોમાં. તો અત્યારે હું રજા લઉં છું મિત્રો. હેવ અ ગુડ ડે.